તો વાવ પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને જવાબ માવજી પટેલને આપ્યો સણસણતો જવાબ। માવજીભાઈને પાટીલનો પાવર ઉતારવો હતો, આ મારો પાવર નથી, કાર્યકરોનો પાવર છે। વાવમાં એક અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ પ્લાનિંગ કરીને ત્રિપાખીય જંગ કરી નાખ્યો અને એક માવજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખી દીધા। એ માવજીભાઈ એમ કહ્યું કે મારે પાર્ટીનો પાવર ઉતારવો છે। હું ત્યાં એક જ દિવસ લગભગ 2 કલાક માટે ગયો તો કાર્યકર્તાઓની સાથે મેં ચર્ચા કરી અને કાર્યકર્તાઓને મેં કહ્યું કે પાર્ટીનો કોઈ પાવર જ નથી, પાવર તો કાર્યકર્તાઓનો છે। પાવર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે। હવે આ પાવર કોનો છે અને એનો સાથ કોને ચખાડવાનો છે તમે નક્કી કરી લો। તો બનાસકાંઠામાં વાવ બેઠકની પેટા ચૂંટણીમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે નકારાત્મક રાજનીતિની હાર થઈ છે। કોંગ્રેસ પર નિશાન સાધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં જ્યારે રાધનપુરની ચૂંટણી લડી હતી ત્યારે થોડા મતોથી મને હરાવ્યો હતો। ચૂંટણી વાવમાં હતી અને મારા વિરુદ્ધ પણ પ્રચાર કરાયો। હું વાવ વિસ્તારમાં જઈ ન શકું તેવા પ્રયાસો કરવામાં આવ્યા। ઠાકોર સમાજે આજે એક તરફી મતદાન કરી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે। કોંગ્રેસ आई અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા। આ એવા લોકોને જવાબ છે। તો વાવમાં ભાજપની જીત બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જોર लगाव्યું હતું પરંતુ તેમના બધાના હાથ નીચે પડી ગયા। શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે પાછળથી અમે આગળ નીકળી જશું। મતદારોએ ભાજપને ખૂબ સમર્થન આપ્યું અને મતદારોએ ભાજપને જ્વલંત વિજય અપાવ્યો છે। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપસિંહનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે। એટલે વાવ જ્યાં અત્યાર સુધી કોંગ્રેસવાળા ખૂબ જોર લગાવ્યું હતું એવા બધાના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પક્ષ ઉપર માન્ય નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે, ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસ કામો ઉપર પ્રજાએ કળશ ઢોળ્યો છે અને સમર્થન આપ્યું। ભાજપનું સ્નેહ મિલન સમારોહ, સીઆર પાટીલે આપ્યું મોટું નિવેદન। પ્રદેશ પ્રમુખનું પદ છોડવાના આપ્યા સંકેત। મેં 2 વાર કહ્યું મને જવાબદારીમાંથી મુક્ત કરો, જેમને તક મળશે તેમને એડવાન્સમાં અભિનંદન। ત્રણ હોદ્દા લઈને હું બેઠો છું। સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું। હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે। ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ। જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન। તો વાવ પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને જવાબ માવજી પટેલને આપ્યો સણસણતો જવાબ। માવજીભાઈને પાટીલનો પાવર ઉતારવો હતો, આ મારો પાવર નથી, કાર્યકરોનો પાવર છે। વાવમાં એક અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ પ્લાનિંગ કરીને ત્રિપાખીય જંગ કરી નાખ્યો અને એક માવજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખી દીધા। એ માવજીભાઈ એમ કહ્યું કે મારે પાર્ટીનો પાવર ઉતારવો છે। હું ત્યાં એક જ દિવસ લગભગ 2 કલાક માટે ગયો તો કાર્યકર્તાઓની સાથે મેં ચર્ચા કરી અને કાર્યકર્તાઓને મેં કહ્યું કે પાર્ટીનો કોઈ પાવર જ નથી, પાવર તો કાર્યકર્તાઓનો છે। પાવર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે। હવે આ પાવર કોનો છે અને એનો સાથ કોને ચખાડવાનો છે તમે નક્કી કરી લો। તો
તો બનાસકાંઠામાં વાવ બેઠકની પેટા ચૂંટણીમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે નકારાત્મક રાજનીતિની હાર થઈ છે। કોંગ્રેસ પર નિશાન સાધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં જ્યારે રાધનપુરની ચૂંટણી લડી હતી ત્યારે થોડા મતોથી મને હરાવ્યો હતો। ચૂંટણી વાવમાં હતી અને મારા વિરુદ્ધ પણ પ્રચાર કરાયો। હું વાવ વિસ્તારમાં જઈ ન શકું તેવા પ્રયાસો કરવામાં આવ્યા। ઠાકોર સમાજે આજે એક તરફી મતદાન કરી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે। કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા। આ એવા લોકોને જવાબ છે। તો વાવમાં ભાજપની જીત બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જોર લગાવ્યું હતું પરંતુ તેમના બધાના હાથ નીચે પડી ગયા। શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે પાછળથી અમે આગળ નીકળી જશું। મતદારોએ ભાજપને ખૂબ સમર્થન આપ્યું અને મતદારોએ ભાજપને જ્વલંત વિજય અપાવ્યો છે। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપસિંહનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે। એટલે વાવ જ્યાં અત્યાર સુધી કોંગ્રેસવાળા ખૂબ જોર લગાવ્યું હતું એવા બધાના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પક્ષ ઉપર માન્ય નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે, ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસ કામો ઉપર પ્રજાએ કળશ ઢોળ્યો છે અને સમર્થન આપ્યું છે। કાર્યાલયની બહાર લાગ્યા ભરતસિંહના પોસ્ટર। ભરતસિંહના જન્મદિવસ અગાઉ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોસ્ટરના ઉપયોગ થયેલા શબ્દ બન્યા છે ચર્ચાનો વિષય। તો સ્વર્ણિમ યુગનું થશે કમબેક, ગુજરાત કરશે કમબેક। કમબેક શબ્દથી ઊભી થઈ છે રાજકીય ચર્ચા। તો ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જન યોદ્ધા દિવસ ગણાવ્યો। સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, જે પ્રકારથી ચર્ચાઓ થઈ રહી છે, પોસ્ટર્સ જાગ્યા છે કે ભરતસિંહ પાછા રાજનીતિમાં સક્રિય થશે, શું અપડેટ છે આપની પાસે પ્રણવ? અલ્લુભાઈ, ચોક્કસ માની શકાય જે રીતે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સોલંકીના જે રીતે પોસ્ટરો લાગ્યા છે, એ પણ ખાસ કરીને કોંગ્રેસ કાર્યાલયની બહાર ભરત સોલંકી હાલ જમ્મુ કાશ્મીરના પ્રભારી છે, તેમ છતાં પણ તેઓની આગામી 26મી નવેમ્બરે જન્મદિવસ છે, પરંતુ તેની પહેલા ભરત સોલંકીના સમર્થકો દ્વારા જે પોસ્ટર મારવામાં છે, પોસ્ટર એ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે તેની અંદર ભરત સોલંકીના જન્મદિવસને જન યોદ્ધા દિવસ તરીકે ગણાવવામાં આવ્યો છે અને સાથે જ એ પણ સૂત્ર આપવામાં આવ્યું છે કે ગુજરાત થશે કમબેક। એટલે શું કોંગ્રેસ કમબેક થવા જઈ રહી છે કે પછી ભરત સોલંકી ગુજરાતની રાજનીતિમાં કમબેક થવા જઈ રહ્યા છે? આ બે સૌથી મોટા તર્કો છે। તો બીજી તરફ એ પણ સમજવાની જરૂર છે કારણ કે સૌથી દિગ્ગજ નેતા ભરત સોલંકી માનવામાં આવે છે ગુજરાતના અને સાથે જ હાલ જમ્મુ કાશ્મીરના પ્રભારી, 2 વખત પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે, 1 વખત યુપીએ સરકારની અંદર કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે। એટલે શું ફરી આવનારા ઇલેક્શનોની અંદર ભરત સોલંકીની જે રાજકીય સક્રિયતા છે ગુજરાતની અંદર તે વધવાની છે? અનેક શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે ભરત સોલંકીનો જન્મદિવસ 26 નવેમ્બર આવે છે, તેની પહેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર જે પોસ્ટરો લાગે છે, હું આપણે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે જે પોસ્ટરો લાગ્યા છે, આ પોસ્ટરો જે છે જન યોદ્ધા દિવસ તરીકે મનાવવાની વાત થઈ રહી છે અને એ પણ લખવામાં આવ્યું છે કે સ્વર્ણિમ યુગનો થશે કમબેક, ગુજરાત કરશે કમબેક। અને આવા એક નહીં પરંતુ અનેક એવા પોસ્ટરો જે છે તે કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા એ થઈ રહી છે કે શું ભરતસિંહ સોલંકી કમબેક ટુ ગુજરાત એટલે ગુજરાતની રાજનીતિમાં ફરી સક્રિય થશે? એક દિગ્ગજ નેતા છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, પૂર્વ 2 વખત પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે, શું ફરી પ્રદેશના પ્રમુખ બનવા જઈ રહ્યા છે? જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, પંચાયત ચૂંટણીઓ આવી રહી છે, તેની પહેલા શું ગુજરાતના કોંગ્રેસના રાજનીતિમાં મોટા ફેરફાર થવાની વાત અહીં થઈ રહી છે? કારણ કે એ પણ અહીં સમજવાની જરૂર છે કારણ કે જે રીતે ઇલેક્શનના પરિણામો આવ્યા છે, વાવ હોય કે એની પહેલાના જે પરિણામો આવ્યા છે, ગુજરાત કોંગ્રેસને ઘણું બધું કહી શકાય કે જે પરિણામો છે તે નબળા જોવા મળ્યા હતા। 2017માં સૌથી વધુ સારા પરિણામો કોંગ્રેસ પાર્ટીને મળ્યા, ત્યારબાદ 2019ની અંદર
કહી શકાય કે 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી. ત્યારબાદ 2022ના ચૂંટણીના જે પરિણામો આવ્યા તેની અંદર પણ કોંગ્રેસ પાર્ટી માત્ર નજીવી બેઠકો જીતવામાં સફળ રહી જી, હતી જી. અને ભારતીય જનતા પાર્ટીએ તમામ જે રેકોર્ડ છે ગુજરાતના એ રેકોર્ડ તોડી નાખ્યા હતા. એટલે કહી શકાય કે ભરત સોલંકીના આ પોસ્ટરો એક ચર્ચાનો વિષય ગુજરાત કોંગ્રેસ માટે છે. એટલે એ ફરી કહીશ કે શું બિલકુલ ગુજરાતની બિલકુલ પ્રણવ, તો રાજનીતિ ચર્ચાનો વિષય બન્યા છે હાલ આ પોસ્ટર.